પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. પુનરનિયમનું પુસ્તક તેનો 30મો અધ્યાય અને 15મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, જો મેં આજ તારી આગળ જીવન તથા ભલું ને મરણ તથા ભૂંડું મૂક્યા છે. 16મી કલમ. તે એ કે આજે હું તને યહોવા તારા દેવ પર પ્રેમ રાખવાની, તેના માર્ગોમાં ચાલવાની ને તેની આજ્ઞાઓ તથા તેના વિધિઓ તથા તેના કાનૂનો પાળવાની આજ્ઞા આપું છું કે તું જીવતો રહે ને તારી વૃદ્ધિ થાય, અને જે દેશનું વતન પામવા તું જાય છે તેમાં યહોવા તારો દેવ તને આશીર્વાદ આપે. જે દેશ અને વર્ષ પ્રભુ આપણને આપે છે એમાં આપણે આશીર્વાદ પામીએ એના માટે પ્રભુ આપણી આગળ કંઈક શરત મૂકે છે, પરંતુ પ્રભુ આપણને પસંદગી કરવાને માટે મોકો આપે છે. એને ખબર છે, પ્રભુને ખબર છે કે સારું શું છે, પરંતુ એ જબરદસ્તી આપણને કરતા નથી. એણે પસંદગી કરવાને માટે આપણને કહ્યું છે, તમે પસંદ કરો. તમારી આગળ હું જીવન પણ મૂકું છું, ભલું પણ મૂકું છું, મરણ પણ મૂકું છું અને ભૂંડું પણ મૂકું છું. જીવનનો માર્ગ એ સાંકડો છે, તેથી આમ આપણને નરી આંખેથી એ માર્ગ કઠણ લાગે એટલે આપણે તરત જ શું પસંદ કરીશું? એ સાંકડા માર્ગ કરતાં પહોળો માર્ગ પસંદ કરીશું. પરંતુ જો આપણે આજે પહોળો માર્ગ પસંદ કરી લીધો તો એનું પરિણામ બહુ જ કઠિન છે. એનું પરિણામ નાશ છે, નરક છે. અને આજે થોડા વર્ષો માટે એન્જોય કરવાની છૂટ પણ પ્રભુ આપણને આપે છે, પરંતુ જેટલા તમે એન્જોય કરો છો એના કરતાં ડબલ તમારે દુઃખ ભોગવવું પડશે. પરંતુ પ્રભુ એ સ્વતંત્રતા આપે છે. તેથી આપણે કયું પસંદ કરવું? જો આપણામાં ક્ષમતા છે ભૂંડું પસંદ કરવાનું, મજા માણવાની, તો પછી એ ક્ષમતા પણ હોવી જોઈએ કે નરકમાં પીડા ભોગવવાની. અહીંયા પણ સુખ અને ત્યાં પણ સુખ એ કદી બનવાનું નથી. તો આજે આપણે પસંદ કરીએ જીવન કે મરણ, ભલું કે ભૂંડું, એ આપણા હાથમાં છે. પ્રભુની તો એવી ઈચ્છા છે કે પ્રભુએ આપણને આપેલું આ 2026નું વર્ષ આપણે આશીર્વાદમાં પ્રવેશ કરીએ, એમના વિધિઓ પાળીને આશીર્વાદના વારસા બનીએ, આશીર્વાદનો વારસો આપણે ભોગવીએ, એવી પ્રભુની ઈચ્છા છે. આત્મિક તરીકાથી જીવતા રહીએ, પ્રભુની સાથે રહીએ, વૃદ્ધિ પામીએ અને દેશનું વતન પામીએ, એ પ્રભુ ઈચ્છા રાખે છે. પરંતુ ભૂંડું પસંદ કરીને એમાંનું કંઈ જ પછી આપણા હાથમાં આવવાનું નથી. એટલે પ્રભુએ ત્યાં આપણી આગળ બંને મૂકી દીધેલા છે. ક્ષમતા છે નરકમાં જવાની, નરકની પીડા ભોગવવાની, તો પછી આજે એન્જોય કરો. પ્રભુ એ પ્રેમાળ દેવ છે. પછી તમે નરકમાં ગયા, પ્રભુને બહુ દયા આવી ગઈ, એવું કદી બનવાનું નથી. ઘણા બધા લોકો એવું કહે છે પ્રભુ દયાનો સાગર છે. એ પૃથ્વી પર છે, કૃપાનો સમય છે ત્યાં સુધી એનામાં દયા છે, શાંતિનો સમય છે ત્યાં સુધી એ શાંતિ આપશે. શાંતિ ઉચકાઈ જશે પછી શાંતિ પૃથ્વી પર થવાની જ નથી. આપણે જ્યારે નાના હતા એવા સમયમાં આજે જે દિવસો જોઈએ છે એવા આપણે જોયા નહીં હતા, અને એવી પ્રજા પણ જોઈ નહીં હતી. લોકોના એવા વલણો, નિર્દયી વલણો, માતા પિતાના બાળકો પ્રત્યેના વલણો, ધાવણા બાળકોના માટે માની વલણ કેવા હતા. પરંતુ આજે જોઈએ છે તો બહુ ખરાબ, આપણને કહેવાનું પણ મન નહીં થાય એટલી નિર્દયી માં પણ થઈ ચૂકેલી છે. પાપને માટે, પાપને કારણે, આડા સંબંધોને માટે આવા મશીનોમાં પણ બાળકોને મૂકીને એ પ્રમાણે કરે છે. સાઉથમાં આ સાચો કિસ્સો બનેલો છે. તો એટલા બધા નિર્દયી બની જાય છે. પરંતુ પ્રભુ આપણને ચેતવણી આપે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે તે દિવસોમાં જે દયા હતી, તે દિવસના લોકો, તે સમયના લોકો એવું કહેશે કે આવું તો બન્યું જ નથી, અમે જોયું નથી તો આવું થશે નહીં. પરંતુ આપણી પેઢીમાં, આપણા સમયમાં આપણે આ બધું નિહાળી રહ્યા છે. એટલે એનો મતલબ શું છે કે ભૂંડું ચોક્કસ હાજર રહેવાનું જ છે. પ્રભુનું વચન છે તે પૂરું થવાનું જ છે. એટલા માટે આપણે સાવધ બુદ્ધિના આત્મા સાથે કામ કરીએ. કેટલું એ મીઠું, કેટલું એ વહાલું, કેટલું એ પ્રેમાળ લાગતું હોય આપણને આ દુનિયાનું જીવન, પરંતુ એના પર ચોકડી મારો. પ્રભુ કહે છે મેં મૂકી તો દીધેલું છે. મને ખબર છે કે તમે આ પસંદ કરશો, ભૂંડું પસંદ કરશો તો નરકમાં તમે તતળવાના છો, રીબાવાના છો, તડપવાના છો.
પરંતુ પ્રભુ એ કોઈને જબરદસ્તી કરતા નથી. પરંતુ હું આજે કહેવા માગું છું, જો તમારે આ નરકની આગથી બચવું છે તો સારી પસંદગી કરો. દુનિયા તરફ નહીં જુઓ, શરીર તરફ નહીં જુઓ, મોજશોખ તરફ નહીં જુઓ, ભોગવટા તરફ નહીં જુઓ. જે પણ સહન કરવાનું છે સહન કરી લો. કેટલું એ સહન કરવાને માટે દુનિયા આપણને મજબૂર કરશે, આપણે સહન કરી લે. લોકો આપણને રીબાવશે, રીબાઈ જઈએ. પરંતુ જ્યારે પ્રભુનો પ્રકોપ આવશે એવા સમયમાં કોઈ પ્રભુના હાથમાંથી બચવાનું નથી. તેથી આવા દુઃખ આપનારા લોકોથી બીવાની જરૂર નથી. વચન કહે છે કે જે પ્રાણ અને શરીર બંનેનો નાશ કરી શકે છે, નરકમાં નાખી શકે છે, એવા યહોવાથી બીવો. જે ખાલી શરીરનો જ નાશ કરે છે, આત્માને અડકવાની પણ ક્ષમતા એ લોકોને નથી, એનાથી બીવાની શું જરૂર છે? એ પ્રભુ કહે છે. માટે વહાલાઓ, આ 2026માં આપણે 25માં ઘણા બધા દુઃખો જોઈ લીધા. કેવો પંજાબમાં પ્રલય આવ્યો તે આપણે જોઈ લીધું. રડતા લોકો, નાના બાળકો, ટોપલીમાં બાળકોને મૂકીને ક્યાં જતા હતા, ખાવાનું નહીં, કાદવમાં ઊંઘી રહેલા બાળકો, તમે વોટ્સઅપ ઉપર ફોટા જોયા હશે. આટલું બધું આપણે કદી જોયું નહીં હતું. એ બધું સાચું બન્યું છે, કેમ કે સૂકી જગ્યા જ નહીં મળે. કોઈએ આશ્રય નહીં આપ્યું, કોઈ એવી જગ્યા નહીં કે આવા પ્રેગ્નેન્ટ બેન બાળકની સાથે એક કાદવમાં ઊંઘી રહેલી હતી. એ 25માં બન્યું. 26માં હજુ કંઈક વધારે બને એના પહેલાં આપણું જીવન પ્રભુને સોંપી દઈએ અને પ્રભુના મહિમાને માટે આપણે વધુને વધુ ઉપયોગી બનતા જઈએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે જ છો. દયાના સાગર તમે છો. કરુણામય ઈશ્વર પિતા તમે છો. માર્ગ, સત્ય, જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો. તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમારી દયાની દ્રષ્ટિ રાખજો અને હરેક જાતના ભૂંડા વિચારોથી, નરકથી તમે એમને બચાવી લેજો અને વધુને વધુ તમારા મહેમાને માટે ઉપયોગી બનાવો એવી કૃપા અમે માગીએ છીએ. અને સારી બાબતો, જીવન પસંદ કરવાને માટે તેમજ પ્રભુજી ભલું પસંદ કરવાને માટે તમે કૃપા પૂરી પાડો એવી ખાસ પ્રાર્થના તમે મદદ કરો. આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.